આ સરસ દાખલો છે કે સારી રીતે ચીપેલા ગંજીફાના પત્તામાંથી કોઈ પણ એક પત્તું લેવામાં આવે તો પત્તું કાળા રંગના અંકવાળું હોવાની સંભાવના કેટલી? હવે આપણે જાણીએ છીએ ટોટલ 52 પત્તા હોય છે અને આમાં જે રંગ પ્રમાણે જે છે 26 જે છે રેડ હોય છે ને 26 જે છે બ્લેક હોય છે. હવે 26 બ્લેકમાંથી જે છે આપણે જે અંકોવાળા હોય એ તમને ખબર છે 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કે ટોટલ જે છે બરાબર એક બ્લેકમાં જે છે 9 પત્તા હોય, બીજા બ્લેકમાં 9 પત્તા હોય, તો ટોટલ જે છે આપણી પાસે 18 પત્તા એવા હશે જેના ઉપર આંકડો લખેલો હશે અને એ પણ કેવા બ્લેક કલરના પત્તા. બાકી ટોટલ આંકડાવાળા જે છે એ 18 દુના 36 થઈ જશે, પણ બ્લેક કલરના પૂછ્યા છે તો એક જે છે બ્લેકમાં અને બીજા બ્લેકમાં, કેમ કે બે બે પેર આવે બ્લેકની, તો 18 અને ટોટલ જે છે 52 પત્તામાંથી કેટલા થાય? હવે જે છે બે ભાગ ચલાવીએ તો ઉપર 9 દુ 18 થઈ જશે અને નીચે જે છે 26 દુ 52, તો 9 ભાગ્યા 26 આપણો જવાબ છે. કોઈ ઓપ્શનમાં છે 9 ભાગ્યા 26? આ રહ્યો. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર.